નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે તમને જેમ કીધું હતું એમ કે આપણે સ્ટાર્ટિંગ થી જયસુખભાઈની ખેતી આપણે શીખવાની છે, કઈ રીતની કરતા શીખવાડે છે. તો આપણે એને આજ ખેતીમાં વાવેતરમાં 10 દી થઈ ગયા છે અને તમે જોઈ શકો છો અત્યારનું રિઝલ્ટ. તો આપણે જયસુખભાઈ પાસેથી તે માહિતી લઈશું આ કઈ રીતનું એ કરે છે એ બધું. તો ચાલો આપણે જયસુખભાઈને કહીશું કે આપણને ખેડૂત મિત્રોને બધાને માહિતી આપે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, મને તો ઓળખતા રહેજો કે તો અત્યારે આપણે તુરિયાની ખેતી આપણે આવ્યા છે. અત્યારે સ્ટાર્ટિંગમાંથી આપણે બતાવવાનું કીધું હતું. તો અત્યારે આપણે કેટલા 10 દિવસ જેવા થયા છે. તો અત્યારે તુરિયામાં તો વિકાસ તમે એટલું જોઈ શકો છો. અને બાજુમાં ભીંડા છે તો એમાંય જો અત્યારે 4 પાન થઈ ગયા છે. અને આમાં અત્યારે રોગે વધારે આવેલો છે કે અત્યારે આપણે વ્હાઇટ ફ્લાય કહેવાય છે, પછી એને સ્ટ્રીપ કહેવાય છે. તો એમાં આપણે હવે કાલથી આપણે નીમ ઓઇલનો સ્પ્રે મારવાના છે. અને એટલે આમ તમે જોઈ શકો તો ઘણો વિકાસ થયો છે. તો જયસુખભાઈ અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે તમે આમાં કેટલા દિવસે પાણી પાયું છે? તો પાણી વાત કરીએ ને આપણે, તો આપણે વાવતર કર્યા પહેલાં આપણે એક પણ હરખાઈથી કાઢી નાખ્યું હતું. તો જેથી શું કે હરખું આપણે ઉગાવો લઈ. અને અત્યારે આપણે ઉગાવો લીધા બાદ આપણે પછી પાણી પાયું નથી. લગભગ કેટલા 7 થી 8 દિવસ થયા છે. આપણે કાલે પાણી આપશું અને કાલ નીમ ઓઇલનો સ્પ્રે મારશું. એટલે આ ઘણો ખરો વ્હાઇટ ફ્લાય છે, આ ઉડે છે ને એ તમે જુઓ કે આમાં ઘણો અત્યારે આવી ગયેલી છે. તો એકાદો સ્પ્રે મારવો પડે એવું લાગે છે. આ 10-12 દિવસ થયા છે. તો એમાં જો અત્યારે આ મલ્ચિંગ છે એની આજુબાજુમાં જે હોલમાં ખડ થયેલું છે એ પાછું ખેંચાવાનું શરૂ છે. કેમ કે આવી રીતનું ખડ ખેંચવું પડે ને કે પાછું મોટો થઈ પછી ખેંચાય નહીં. તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, તમને આપણે જયસુખભાઈએ માહિતી આપી એ પ્રમાણે આપણે અત્યારે વાવેતર એનું 10 દીમાં ઉગી ગયું છે અને 3-4 દીમાં આપણે આમાં મંડપ પદ્ધતિ કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને આવી જ રીતના ખેતી કરવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને આપણે ચેનલમાં બન્યા રહેજો. આપણે કેમ કે 50 સબસ્ક્રાઈબર જાજા તો નથી.